નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા 20મો સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ સુરત દ્વારા તારીખ 23/6/2024 રવિવારના નવી શક્તિ વિજયની વાડી ખાતે 20મો સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ સૌરાષ્ટ્રના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન સમારોહમાં યુવાનો, વડીલો, દાતાશ્રી જોડાઈ સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। તેમજ વડીલો, મુરબ્બીશ્રી, વર્ષોથી સમાજ સેવા સંકળાયેલા સામાજિક આગેવાનશ્રીઓ, મહેમાનશ્રી જિગ્નેશસિંહ પાટીલ, અધ્યક્ષ યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રાત્રે 7 કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો। સ્નેહ મિલન સમારોહની શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ સંચાલક શ્રીઓ, પ્રમુખ શ્રી ગૌતમભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રાજુભાઈ પાખોત્રા, ખજાનચી ભેડા કમલેશભાઈ તેમજ કમિટી ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી। સંવાદદાતા એબલવાડા, કલમ યુદ્ધ સમાચાર, સુરત। રમેશભાઈ સરવૈયા। આજે અમારે શ્રી સમસ્ત ખાંટ રાજપૂત સમાજ પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા 20મો વિદ્યાર્થી સત્કાર સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેમાં ખાસ ગેસ્ટ મહેમાન તરીકે અમારે CR પાટીલના સુપુત્ર ઓર એક ગુજરાત પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ ઉપસ્થિત હતા। તેમજ ચેતનભાઈ વાઘેલા, દિલખા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ઉપસ્થિત હતા। તેમજ પરાગભાઈ ભેડા પણ ઉપસ્થિત હતા અને સમાજની બોડી સભ્યમાં ભાઈઓ, બહેનો, મહેમાનો અને પ્રમુખશ્રીએ હાજરી આપી અને અમે અમારો કાર્યક્રમ ખૂબ સરસ અને સફળ રીતે આગળ વધાર્યો। તેમાં અમે ઉપસ્થિત મીડિયાવાળા ભાઈઓ, અમારા બહારના બધા મહેમાનો, બધાનો દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માની અને આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો અને સાંજના 7 કલાકે અમે કાર્યક્રમ પૂર્ણ કરી અને સૌ રામનાથ દાદા અને નુરસતાગરના નારા લગાવી અને ભોજન તરીકે પ્રસાદી લઈ અને સૌ ભાઈઓ છૂટા પડેલા।